નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. તો કાલનો વિડીયો થોડોક અધૂરો રહી ગયો હતો, કારણ કે કાલ હું વિડીયો બનાવતી હતી, વચ્ચે મહેમાન આવી ગયા, તો પછી આગળ કંઈ વિડીયોનો પ્રોગ્રામ હાલ્યો નહીં, તો વિડીયો વચ્ચે જ બંધ કરવો પડ્યો. અને અત્યારે પાછા આવ્યા છીએ અમે ઇવનિંગ ટાઈમમાં અમારા અગાસી પર. ને અત્યારે સારો ટાઈમ મળે છે. આખો દિવસ એટલો તડકો હોય ને કે આપણે મન ન થાય ઉપર જવાનું. તો અત્યારે ઇવનિંગનો ટાઈમ 6-7 વાગ્યાનો ટાઈમ થાય, મસ્ત સનસેટ થાય, ત્યારે આપણે એમ થાય છે કે આપણે ઉપર જાય. તો અત્યારે પાછી આવીશું. અને અહીંયા આખો દિવસ તડકો રહીને તમે 2 થી 3 કલાક એવો સારું વાતાવરણ રહે, પછી પાછું અંધારું થઈ જાય, એટલે બધી લાઇટ ન હોય, તો પછી પાછું તમારે કન્ટિન્યુ તમે કરી ન શકો કે તમે મોડે સુધી આપણે કેમ ફ્રાન્સમાં કોઈ પણ સિટીમાં તમે સુરત હોય તો ઇઝી પડે કે તમારે એટલી બધી લાઇટિંગ તમને મળી જાય છે, પણ ગામડામાં બહુ અંધારું થઈ જાય છે, બહુ જલ્દી અંધારું થઈ જાય છે. તો બસ આવું કંઈક છે. ને કાલે અમારે પ્રસંગ છે કે જે શ્રીમદ છે એની કંકોત્રી કાલે લખવાની છે, તો એ પ્રોગ્રામ કરવાનો છે. તો હવે આપણે કદાચ સવારે પાછો કન્ટિન્યુ કરી વિડીયો. અહીંયા એટલો બધો ટાઈમ મળતો નથી. એક તો મેરેજની તૈયારી હોય, મહેમાન આવી જાય, વચ્ચે રસોઈનું હોય, ઘણી બધી વચ્ચે ઘણા બધા નાના નાના ફંક્શન આવતા છે, એટલે એટલો બધો ટાઈમ ન રહે આપણે વિડીયો બનાવવા માટે. અને બધા વિડીયો મારા ફ્રાન્સના છે, કોઈ વિડીયો મારો ઇન્ડિયાનો છે નહીં. તો પહેલી વખત હું ઇન્ડિયામાં વિડીયો બનાવું છું, તો મને થોડીક શરમ પણ થોડીક આવે કે બધા પબ્લિકની વચ્ચે મારે કેવી રીતે વિડીયો બનાવવો. તો મારે થોડોક ટાઈમ લાગે છે વિડીયો બનાવતા. અત્યારે ફંક્શન થઈ ગયું છે પૂરું અમારું સવારમાં 2 પ્રસંગ હતા. એક તો કંકોત્રી લખવાનું હતું શ્રીમતની, અને બીજું હતું કે લગ્નનો પેલો ઢોલ છાકડો કરે ને, અમારામાં એવો રિવાજ છે કે પહેલાં થોડાક દિવસ પહેલાં ઢોલ છાકડો કરે, તો એ એક હતું. તો બસ એ પ્રસંગ પૂરા થઈ ગયા છે, અને અત્યારે અમે રિલેક્સ થઈને બેઠા છીએ ઇવનિંગના ટાઈમમાં. મેં પહેલાં કીધું એવી રીતે કે અમને ટાઈમ નથી મળતો આખા દિવસમાં, ખાલી ઇવનિંગમાં જ ટાઈમ મળે છે. તો અત્યારે શાંતિ છે ઘરમાં. તો આ છે અમારું સરસ મજાનું ઘર, અને અમારા ઘરમાં છે એક સરસ મજાની ચીકુડી કે જે વિશાળ છે, એમાં ઘણા બધા ચીકુ આવેલા છે, પણ એ કોઈ પાકેલા નથી. તો આપણે આગળ જઈએ અને હું તમને અમારા ફેમિલી મેમ્બરને પણ મળાવું કે એમાં છે અમારા દાદીમાં કે થોડા ગઢા છે, પણ સારી વાતો કરે છે. કા ગઢામાં આપણે વિડીયો બનાવી. હા, તો સારું. હવે જેવું મોઢું હોય એવું સારું જ લાગે. તો આ છે અમારા ગઢામાં. ગઢામાં તમે તારા હારા જ લાગશો. આપણે કંઈ એવું ને, આપણી ચેનલ છે, આપણે જે બીજે ને મૂકવાની. કંઈક કહો તો ખરા ગઢામાં. હું કહું કંઈક તો કહો તો આવે વિડીયામાં. હા, તો આવશો તો નહીં આવો. રામ રામ ને સીતારામ ને. ગઢામાં તમારે કોપી ને કરવી હોય. અમારા ગઢામાં છે ને સુરત રહી તો બહુ નહીરા હોય, તો આખો દિવસ વિડીયા જોવે. તો ગઢામાં શરૂ કરી દીધું બીજાની કોપી. ભૈયા તું એમ ક્યાંની કે જો રામ રામ ને સીતારામ ને. ગઢામાં બધાનું અલગ અલગ હોય ને, બધા હેરખું કરશે તો પછી જોહે હું એમ ક્યાંની તારું કહું માને કેવું. ગઢામાં આપણે કંઈક બીજું કરશું. હાશે વળી પડે. હા હાશન બનાવે, જોવો ને તમે.
ગઢામાં છે એ કમ્ફર્ટેબલ નથી વિડીયો બનાવવા માટે. અમે અત્યાર સુધી એની હારે વાત કરી તો એને એવું લાગ્યું નહીં કે અમે વિડીયો બનાવીએ છીએ. ગઢામાં કે આમને વાતું કરો છો તમે. તો આપણે એનો અંત કરી દીધો ને આ મેં પહેરી છે સાડી. કેવી લાગે મને કમેન્ટમાં જરૂર જણાવજો, કારણ કે વિદેશમાં રહેતા હોય અને ક્યારેક મોકો મળે છે તમને અહીંયા આવીને સાડી પહેરવાનો, તો એક અલગ જ ખુશી મળે છે સાડી પહેરીને કામ કરવાની, સાડી પહેરીને જમવાની. તો હવે આપણે આગળ વધીએ. તો અમારા ઘરમાં ઘણા બધા ફેમિલી મેમ્બર છે, તો હું બધાનો એક એક ઇન્ટ્રોડક્શન આપીને તો એને અમારે 5 થી 7 એપિસોડ બની જાય. એટલે જે આડો આવશે હું એનું આપી દઈ. તો એમાં આવે છે અમારા બીજા કાકી. કદાચ મારો પેલો વિડીયો એપિસોડ જોયો હશે તો તમને ખબર હશે કે મારા બીજા એક પણ કાકી છે અને આ એક બીજા કાકી છે. કાકી કાકી તમારે કંઈ બોલવું ને? હું બોલું તમારે? જો આ છે અમારા મોટા બાઈ. આ બાઈનું કામ છે, કાલે આવવાના છે પમદી મહેમાન, પછી લગ્ન છે, અમારે ઘણા પ્રસંગ છે. ઈ તો એમ તો કહો ઘણા પ્રસંગ છે, પછી અમારે માનતા કરવા જવાનું છે, પછી આપણે વાવણું કરવા જવાનું છે એમાં, અને પછી પાછું સુરત પણ જવાનું છે. હા તો ઘણા બધા પ્રસંગ છે અમારે. અને હવે આપણે આગળ વધી એમાં જે આડો આવશે. રૂમમાંથી કોઈ બારું આવશે કે નહીં આવે? બધા વિડીયોથી એટલા શરમાય છે ને કે મને એવું લાગતું કે મને જ એકને શરમ આવે, પણ એવું નથી. બધાને એટલી શરમ આવે, કોઈ વિડીયોમાં આવતું જ નથી. બધા મને બહુ સલાહ આપે છે કે વિડીયો આમ બનાવાય ને વિડીયો તેમ બનાવાય ને વિડીયોમાં આવું બોલાય ને વિડીયોમાં આવું બોલાય, પણ અત્યારે જો કોઈ નથી આવતું. હું જેની પાસે લઈને જાઉં ને એ બધા વયા જાય છે. તો કાંઈ નહીં, હવે આપણે આગળ વધી. ઘણા છે હજી, તો કોક તો હશે જ રાજી. અગાસી પર બહુ મસ્ત સનસેટ થાય છે, તો ત્યાં આપણે અમારે ફોટોશૂટ કરાવવા પણ જવાનું છે. તો કદાચ પહેલાં આપણે ત્યાં જઈ આવી, કારણ કે પછી સનસેટ વયો જાય. તો અમે ફોટોગ્રાફી કરીને વહી આવ્યા છીએ નીચે, અને થોડુંક અંધારું થઈ ગયું છે અને અત્યારે ડિનરનો સમય પણ થઈ ગયો છે અને અમારા ઘરે બનાવે છે બધા ડિનર. તો આપણે જોઈ કે તૈયારી હાલે છે અને કઈ કઈ આઈટમ બનાવવાની છે, તો આપણે ત્યાં જઈને જોઈએ. અહીંયા એકદમ ફૂલ તૈયારી થઈ ગઈ છે. આ છે અમારા બ્રાઇડલ બેન કિરણબેન, કે એના મેરેજમાં અમે આવ્યા છીએ. પછી આ છે અમારા દેર વિજયભાઈ, પછી આ છે જિગ્નેશભાઈ, અને આ છે અમારા રસોયા, અમારા મહેમાન, અને અમારા નણંદના ઘરવાળા. એ એક્સપર્ટ છે રસોઈ બનાવવામાં, એટલે એને અમે બનાવવા લાવ્યા છીએ મરચાંના ભજીયા અને બટેટાના ગોટા બનાવવા. અને અહીંયા પણ ફૂલ તૈયારી હાલે છે, લસણ કાપવાની, મરચાં કાપવાની, અડધી વસ્તુ તો બની પણ ગઈ. હા, અને અહીંયા અમારા બેન પણ છે. કોથમરી કાપવામાં એક વધારે એક સદસ્ય એડ થયું છે કે જે અમારા નણંદબા છે, એ પણ રસોઈના એક્સપર્ટ છે. તમે કોઈ પણ રસોઈ આપો અને આગળ સાથે મને એવું લાગે એ કેમ્પિંગનું શરૂ કરશે, કારણ કે એ બહુ સારી રસોઈ બનાવે છે. તો એને એ છે પ્રોફેશનમાં આગળ વધવા જેવું છે. જો તમારે દાબેલી હોય, પછી ભજીયા હોય, પછી ગોટા હોય, એવી કોઈ એક્સપર્ટ વસ્તુ બનાવી હોય તો આ એક્સપર્ટનો કોન્ટેક્ટ કરી શકો તમે. એ બહુ સારી રસોઈ બનાવે છે. ખબર તમે બોલો તો ખરા કંઈક. બધાને બહુ શરમ આવે. એ પહેલી વખતમાં શરમ આવે, કારણ કે પહેલી વખત જ વિડીયો બનાવી ને, એટલે પછી ધીમે ધીમે બનાવશું, પછી ન આવે. ગઢામાં ને બહુ શરમ આવે. ગઢામાં તમને ભાવે ભજીયા? એટલે જ ગઢામાં મહેનત કરે છે. આપણે જાણી લઈએ છીએ જે ભજીયાના એક્સપર્ટ છે એની પાસેથી કે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ વાપરે છે, કેવી રીતે બનાવે છે. તો અહીંયા ફૂલ તૈયારી હાલે છે. તો આપણે એની વાત કરીએ. અત્યારે બહુ બીજી છે, પણ તોય ટ્રાય કરી કે એ આપણે સમજાવી દે થોડું ઘણું, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેવી રીતે બને છે. આખા મરચાંના ભજીયા બહુ બીજી છે, પણ ટ્રાય કરી આપણે. રાજેશભાઈ કેવી રીતે બનાવો અમને જણાવો થોડું. ટ્રાય કરી અમારા રસોઈયા સાથે વાત કરવાની, પણ એ બહુ બીજી છે. તો એણે કીધું કે હું તમને પછી રેસીપી સમજાવી દઈ કે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ જોવે છે ને કેવી રીતે આ બને છે. ત્યાં સુધીમાં આપણે વિજયભાઈ હારે વાત કરી, કારણ કે એ બહુ કમ્ફર્ટેબલ છે વિડીયોમાં, એને બહુ મજા પણ આવે છે વિડીયો બનાવવાની. વિજયભાઈ, 2 શબ્દ. હેલો ગાઈઝ, તમે મરચાંને જોઈને તમારા મોઢામાં પાણી આવતું જ હશે, પણ આ સ્પેશિયલી અમે બનાવીએ છીએ સુરતના આખા મરચાંના ભજીયા.
જે તમને જોઈને જ આમ લાગતું હશે કે વાવ એકદમ ગ્રીન ચટાકેદાર. વાહ, મારા હાથમાંથી બી એવી સ્મેલ આવે છે કે આ મોઢામાં પાણી આવી જાય એટલું મસ્ત એમ. અને અત્યારે જે મરચાં છે એ પૂરા સુરત સ્ટાઇલમાં બનવાના છે એકદમ. તો ભજીયા થઈ ગયા છે તૈયાર અને અમે જમી લીધા છીએ. બહુ મસ્ત ભજીયા બન્યા હતા. અને લાસ્ટ 1-2 ઘાણ છે કે જે નવા કારીગર ટ્રાય કરે છે બે